રામ રામ અને જય સૂર્યદેવ. આ સપ્તાહ નિમિત્તે મને જે આમંત્રણ આપ્યું અને બોલવાનો મોકો આપ્યો તે બદલ સમસ્ત કામળિયાવાડનો હું આભાર માનું છું. બાપુ, હું તો સંગઠનનો માણસ, એટલે મને સંગઠનમાં ઓલું વધારે રહે. એક આપણે વિખાયેલા છીએ. સંગઠન કેવી રીતે હોય અને કેવું હોય, માફ કરજો કોઈ ખોટું ન લગાડતા. જે કોઈ જ્ઞાતિના નામે જો કોઈ વિસ્તાર ઓળખાતો હોય તો એ ફક્ત ને આપણે કાઠીઓ છીએ. પણ એમાં પણ પ્રાંતવાદ આલે બાપુ. અહીંયા આ બાજુ તક કામળિયાવાડ, ઓલી બાજુ તક બાબરિયાવાડ, ઓલી પાતક પંસાળ, ઓલી પાતક સોરઠ. પણ હવે એ બધું કરી અને એક થઈ અને આપણે કામ કરવું જોઈએ એવું મારું માનવું છે. પછી બીજું બાપુ, કે સમાજને તમારે આગળ લઈ જવો હોય તો પહેલા કુટુંબને આગળ લાવવું પડે. કુટુંબ આગળ આવશે તો જ સમાજ આગળ આવવાનો. હવે દાખલા તરીકે આ 12 ગામ કામળિયા ભાઈઓના છે, એમાં ઘણા બધા આર્થિક સદ્ધર હશે, તો એને 100 ઘર જે ગરીબ છે એ નથી દેખાતા? એના બાળકોને તમે નથી ભણાવી શકતા? અત્યારે શિક્ષણની જરૂર છે. શિક્ષણ અને એક કડવું સત્ય છે, શિક્ષણ વધે છે અને સંસ્કાર ઘટે છે. શિક્ષણ અને સંસ્કાર બેયની જરૂર છે. માટે શિક્ષિત બનો અને સંગઠિત બનો તેવી પ્રાર્થના. અસ્તુ. જય સૂર્યદેવ.